વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે ગઈકાલે ત્રીજા પ્રકરણની વાત કરી હતી યામ ભૂમિતિ, એની અંદર જ હવે આપણે થોડા આગળ જઈશું. એમ જોવા જઈએ તો આ પ્રકરણ ખૂબ જ સહેલું છે અને અગત્યનું પણ એટલું જ છે. ચલો આપણે જોઈએ કે આપણે ગઈકાલે ક્યાં સુધી વાત કરી હતી. તો ગઈકાલે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે બે અક્ષ, એક એક્સ અક્ષ છે અને બીજી વાય અક્ષ છે. એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચે જ્યારે આપણે કાટખૂણો રચાય તે પ્રમાણે ગોઠવીએ છીએ એટલે આપણને આખું જે આ સમતલ છે એ ચાર ભાગમાં વહેંચાયેલું લાગે છે. એ સમતલનું નામકરણ કેવી રીતે કરવું તો એના પણ માટે પણ આપણે વાત કરી હતી કે સમઘડી દિશા અને વિષમઘડી દિશા. સમઘડી દિશા એટલે શું? તો કે ઘડિયાળના કાંટા જે દિશામાં ચાલતા હોય એમ. જો અહીંયા જોઈએ તો ઘડિયાળના કાંટા આમ ચાલતા હોય આ રીતે, પણ આપણે ચરણના નામ એ ઘડિયાળના કાંટાની દિશામાં રાખ્યા નથી. આપણે એના ચરણના નામ જે છે એ ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે એનાથી વિરુદ્ધ દિશામાં રાખેલું છે. એટલે કે આ રીતે રાખેલું છે. જુઓ, 1, 2, 3 અને 4. તો વિષમઘડી ગોઠવી શકાય. એટલે કેનો મતલબ એ છે કે જ્યારે આપણે સમતલને એક્સ અને વાય અક્ષ વડે ભાગ પાડીએ છીએ ત્યારે સમતલના 4 ભાગ પડે છે, જેની અંદર એક્સ ઓ વાય જે છે એને આપણે પ્રથમ ચરણ તરીકે ઓળખીએ છીએ. વાય ઓ એક્સ ડેશ જે છે એને આપણે દ્વિતીય ચરણ તરીકે ઓળખીએ છીએ. એક્સ ડેશ ઓ વાય ડેશ એને આપણે તૃતીય ચરણ એટલે કે ત્રીજા ચરણ તરીકે ઓળખીએ છીએ. અને વાય ડેશ ઓ એક્સ ને આપણે ચરણ 4 એટલે કે ચતુર્થ ચરણ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પણ આપણે એક્સ ને વાય આમ દોરીએ છીએ ત્યારે સમતલ એ 4 ભાગમાં વહેંચાય છે. આટલું સમજ્યા પછી જો આપણે આગળ જઈએ છીએ અને હવે આપણે આ એક ગ્રાફ જોઈએ છીએ. તમારી જોડે પણ ચોપડીની અંદર આ વસ્તુ આપેલી છે, વત્તા તમે ધોરણ 9 ની અંદર ગ્રાફ દોરતા પણ શીખશો. આ જ પ્રમાણેના ગ્રાફ થોડા ઘણા અંશે તમે ધોરણ 8 ની અંદર સ્તંભાલેખ સ્વરૂપે શીખી ગયા હશો. ચલો જોઈએ કે આ ગ્રાફમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ આપેલી છે અને એને કેવી રીતે જોવામાં આવે છે ખરેખર. તો આપણા આ ગ્રાફની અંદર આપણને એક્સ એક્સ ડેશ એટલે કે એક આડી રેખા આપેલી છે જેને એક્સ એક્સ ડેશ તરીકે ઓળખવામાં આવે છે. આ એક્સ એક્સ ડેશ ને આપણે એક્સ અક્ષ અથવા તો કોટી તરીકે પણ ઓળખીએ છીએ. એક્સ એક્સ ડેશ ને આપણે એક્સ અક્ષ અથવા કોટી તરીકે ઓળખીએ છીએ. જ્યાં આગળ આપણે જેનું શૂન્ય લીધું છે ત્યાં આગળ કાટખૂણા ઉપર એક બીજી રેખા દોરેલી છે જેને આપણે વાય વાય ડેશ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વાય અક્ષ અથવા તો ભુજ તરીકે ઓળખીએ છીએ. હવે આ ગ્રાફની અંદર આપણે એક બિંદુ P દર્શાવેલું છે અને બીજું એક બિંદુ Q દર્શાવેલું છે. જો ચરણ પ્રમાણે જોવા જઈએ
આપણે હમણાં જ વાત કરી ને ચરણો, બરાબર? એટલે કે જ્યારે એક્સ અને વાય અક્ષ આપણે સમતલમાં દોરીએ છીએ ત્યારે શું થાય છે? તો સમતલ એ 4 ચરણમાં વહેંચાય છે. તો જો ચરણ લખવા જઈએ તો આપણે શું લખી શકીએ? તો ભાઈ આ જે છે એ આપણું પહેલું ચરણ છે. પછી વિષમ ગડીમાં જઈએ એટલે આ આપણું શું થઈ જશે? બીજું ચરણ થશે. હજી આગળ જઈએ તો અહીંયા આપણને મળશે ત્રીજું ચરણ અને અહીં મળશે એ ચોથું ચરણ મળશે. ચલો ચરણ પ્રમાણે આપણે તમને પ્રશ્ન પૂછીએ. ચરણ પ્રમાણે આપણે તમને પ્રશ્ન પૂછીએ કે ભાઈ બિંદુ પી એ કયા ચરણમાં આવેલું છે? ચલો તમે તમારો જવાબ કોમેન્ટમાં લખો. બિંદુ પી એ કયા ચરણમાં આવેલું છે? સ્પષ્ટ દેખાય છે, માત્ર તમારે જવાબ લખવાનો છે કે બિંદુ પી એ કયા ચરણમાં આવેલું છે. જોઈ શકાય છે. ચલો સરસ સરસ, આવો માંડ્યા જવાબ તો દેખાય છે ને, બહુ સહેલું છે. એ પહેલા ચરણમાં આવેલું છે કારણ કે એકડો લખેલો છે આપણે રોમન અંકની અંદર. એ જ રીતે બિંદુ ક્યુ કયા ચરણમાં આવેલું છે એ પણ તમે જોઈ શકો છો. ચલો એના જવાબ પણ મોકલો. આવા માંડ્યા જવાબ. જોવું કેટલા લોકો જવાબ આપે છે. સરસ, તમે બધા તો એક્ટિવ છો, બહુ જલ્દી શીખી જાઓ છો. હા, એ ત્રીજા ચરણમાં આવેલું છે. ઘણા બધા છોકરાઓએ સાચો જવાબ આપ્યો. હા, જોતા જ ખબર પડી જાય છે કે ભાઈ આ ચરણમાં છે ને આ ચરણમાં છે. હવે હું એમ કહું છું કે આ બિંદુ પી જે છે એ એક્સ અક્ષથી કેટલે દૂર છે? મારો પ્રશ્ન છે બિંદુ પી જે છે એ આપણા આ એક્સ અક્ષથી કેટલો દૂર છે? અચ્છા, દૂરની અંદર પણ આપણે વાત કરીએ તો કયા બિંદુથી આપણે જોઈએ અગત્યનું છે. આપણે ધોરણ 8માં તેમજ ધોરણ 9માં શીખી ગયા કે રેખાની બહારની બિંદુઓ હોય તો એનું લંબ અંતર એ સૌથી ઓછામાં ઓછું અંતર થાય. એટલે કે જો આ એક્સ અક્ષ ઉપર બિંદુ પી માટે આપણે લંબ અંતર લઈએ તો અહીંયા આગળ કાટખૂણો બનાવીએ તો એ એક્સ ડેશ થી કેટલું દૂર છે આપણે જોઈએ તો આ 1 એકમ, 2 એકમ અને 3 એકમ. એટલે એક્સ અક્ષથી લંબ અંતર શબ્દ વાપર્યો છે તો એક્સ અક્ષથી એનું લંબ અંતર આવશે 3. જો એ રીતે વાત કરીએ કે વાય અક્ષથી એનું લંબ અંતર કેટલું છે, વાય અક્ષથી એનું લંબ અંતર કેટલું છે, તો આ આપણી વાય અક્ષ થશે અને આ વાય અક્ષ ઉપર જ્યારે આપણે લંબ દોરીએ છીએ અહીંયા આગળ તો ત્યાંથી 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ. તો વાય અક્ષથી લંબ અંતર એનું આવશે 4 એકમ. ચલો હવે આપણે યામ લખવા છે, બિંદુ પી ના યામ લખવા છે. તો હંમેશા જે નિયમો બનાવ્યા હોય ગણિતમાં એ નિયમ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો ગણિતનો નિયમ શું કહે છે કે ભાઈ પહેલા એનું એક્સ યામ લખવું, એટલે કે સૌથી પહેલા કોટી લખવું. તેનો કોટી કેટલો થાય તો 1 2 3 4, તો 4. અને પછી વાય યામ લખવો એટલે કે 3. ચાર અને 3. ચલો તમે મને કહી શકશો કે આપણે ક્યુ ના યામ શું લખીશું? ચલો ક્યુ ના યામ આપણે શું લખી શકીએ? તમારો જવાબ મને કોમેન્ટમાં જોઈએ છે. ચલો શરૂ કરો. સરસ, જવાબ આવવા માંડ્યો છે.
આવા તો બધા જવાબ આવવા દો. ચલો હું જોઉં કોણે કયા કયા જવાબ લખ્યા છે. હું અહીંયા લખું છું, પછી આપણે નક્કી કરીએ કે ખરેખર સાચો જવાબ શું લેવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ લખ્યો છે, એને આપણે ઓપ્શન એ કહીએ છીએ. તો એમાં લખ્યું છે કે 6 અને -2. ઘણા વિદ્યાર્થીઓ એવું લખ્યું છે -6 -2. ઘણા વિદ્યાર્થીઓ એવું લખે છે 6 અને 2. ત્યારે અમુક વિદ્યાર્થીઓએ -2 અને -6 લખ્યું છે. જો આટલું બધું આપણે સમજાવીએ, બરાબર છે, તો આપણને થોડુંક તો ખ્યાલ આવવો જોઈએ ને. હા, આટલા બધા આપણને જુદા જુદા જવાબ મળે. હા, હજી જવાબ ચાલુ જ છે. તમે તમારો જવાબ બદલી શકો, તમારી ઈચ્છા પ્રમાણે તમે જવાબ બદલી શકો. આપણી જોડે આ 4 જવાબ છે જે જુદા જુદા વિદ્યાર્થીઓએ આપણને મોકલેલા છે. ચલો જોઈએ. તો અહીંયા આગળ જ્યારે આપણે જઈએ છીએ, મેં પહેલા જ કીધું કે સૌથી પહેલા આપણે x યામ લખવાના છે. તો x યામ શું છે અહીંયા આગળ? તો x યામ છે એ -6 છે. x યામ જે છે એ -6 છે. એટલે કે સૌથી પહેલા આપણે શું લખવાનું? x યામ અથવા તો કોટી. તો આપણે શું લખીશું? -6. બીજા નંબર પર શું લખવાનું? y યામ, જેને આપણે શું કહીએ છીએ? ભુજ કહીએ છીએ. તો y યામ શું છે? તો કે -2. ચલો જુઓ, આ બધામાંથી સાચો જવાબ કયો લાગે છે તમને? તો આ જે છે એ આપણો સાચો જવાબ છે. ચલો હવે પછી ફરીથી પ્રયત્ન કરીશું ને આપણે. એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે આપણને, જે મેં તમને વાત કરી કે ભાઈ કેટલા અંતરે કેટલું દૂર છે તે આપણે જોઈ શકીએ છીએ. બરોબર છે? એ બધું અહીંયા લખેલું છે, તમને આવડશે. પણ અહીંયા જ અગત્યની વસ્તુ હતી એ જોવા જેવી છે. અહીંયા આગળ ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય આપણે જાણીએ છીએ. બરોબર છે? એ 6 સેન્ટીમીટર દૂર છે. બિંદુ Q એ y થી 6 સેન્ટીમીટર દૂર છે, એ વસ્તુ સાચી. પણ એ ઋણ છે. કેમ? કારણ કે x ની દિશા ઋણ માપવામાં આવી છે. મેં તમને પહેલા જ કીધું, x યામને આપણે કોટી પણ કહીએ છીએ. x યામને આપણે કોટી પણ કહીએ છીએ. બરોબર છે? ચાલો ત્યારે તો આટલું યાદ રહી જશે. હવે તમને તમારાથી કોઈ ભૂલ થશે નહીં. ચલો આપણા માટે જે પ્રશ્ન છે એને જ આપણે લઈને આગળ વધીએ. ચલો આપણી જોડે આવો એક પ્રશ્ન છે. ઉદાહરણ પણ આ રીતે આપણને આપેલું છે. જવાબ જોશો નહીં, જવાબ જોશો તો તમે મને ફટાફટ આપી દેશો. પોતાની રીતે આપણે વિચારતા થઈએ. શું કીધું છે? બિંદુ બી ના કોટી અને ભુજ અનુક્રમે. અનુક્રમે એટલે કોટી પહેલા છે તો પહેલા કોટી લખવો પડે, અને ભુજ હોય એટલે પછી ભુજ લખવું પડે. કોટી એટલે આપણે જાણીએ છીએ x યામ. બિંદુ બી તો સૌથી પહેલા આપણે શોધવું પડે આપણા ગ્રાફમાં કે બિંદુ બી છે ક્યાં? તો કે બિંદુ બી અહીંયા આગળ છે. હવે એના કોટીની વાત કરીએ. કોટી એટલે x યામ. ચલો આપણે એને નીચે અહીંયા ઉતારેલું જ છે એમણે. શું દેખાય છે x યામમાં? 4. તો આપણે જવાબ શું લખીશું અહીંયા આગળ? 4 લખીશું, કારણ કે પહેલા કોટી લખવાનો છે. ત્યાર પછી શું કીધું છે?
કે એનો ભુજ, ભુજ એટલે વાયામ 3, તો આપણે અહીંયા જવાબમાં શું લખી શકીએ? એના યામ 4 અને 3 છે. આવડે કે નહીં? કેટલું સહેલું છે. ચલો એના પછી એમ બિંદુ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ છે ને? ચલો એની અંદર આપણે શું કરી શકીએ? એ જ રીતે લખી શકીએ કે ભાઈ એનો એક્સ યામ કીધો છે. જો અહીંયા કોટી શબ્દ નથી વાપર્યો, મેં પહેલા જ કીધું કે એક્સ યામને કોટી પણ કહેવાય, વાય યામને ભુજ પણ કહેવાય. અહીંયા એમણે એક્સ યામ કીધો, તો એક્સ યામ અહીંયા જોઈએ આપણે તો એ -3 છે, તો લખી કાઢીએ -3. જ્યારે વાય યામ એ 4 છે, તો જે નિશાની આવતી હોય નિશાની સાથે જ લખવાનું, નિશાનીને આપણે છોડી દેવાની નહીં. તો આ રીતે બાકીના 2 પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકો છો અને આપણી ચોપડીમાં એ આપેલા છે. તમે એને થોડું જાતે સમજવાનો પ્રયત્ન કરજો, સહેલું જ છે. તો આ રીતે આપણે એટલું શીખી શકીએ. ઉદાહરણ 2 આપણે લઈએ. આપણે માત્ર પ્રશ્નોનો જવાબ આપવાનો વિચાર કરીએ. પેલો પ્રશ્ન આપણો શું છે? બિંદુ એ. ચલો એટલે સૌથી પહેલા આપણે આ ગ્રાફની અંદર શોધવું પડે કે આપણું બિંદુ એ છે ક્યાં. બરોબર? બિંદુ એ એટલે સૌથી પહેલા આપણે શોધવું પડે કે બિંદુ એ છે ક્યાં. તો આપણે જોઈએ છીએ પ્રમાણે કે આપણને બિંદુ એ જે છે એ ક્યાંક અહીંયા દેખાય છે. બિંદુ એ આપણને કંઈક ત્યાં જોવા મળે છે. ચલો જોઈએ શું કીધું છે? બિંદુ એ વાય અક્ષથી +4 અંતરે છે. હા તો છે જ ને, 1 2 3 ને 4. તેથી બિંદુ એ નો એક્સ યામ 4 છે, તો વાય યામ 0 થશે. અહીં કઈ શીખવા જેવું છે? ચલો એના પછી આપણે શીખવાડીશું. બરાબર? એમણે જે આપ્યું છે આપણે જોઈ લઈએ, પછી તમારી જોડે ફરી પ્રશ્નોત્તરી પદ્ધતિથી આપણે એને શીખીશું. શા માટે બિંદુ બી ના યામ 0 3 છે? બોલો કેમ? ચલો એના પહેલા આપણે થોડુંક રમી લઈએ. બરોબર છે? તો આપણે એક ગ્રાફ લઈ દો. અહીંયા આપણે એક ગ્રાફ પસંદ કર્યો છે. બરોબર છે? એ ગ્રાફની અંદર આપણે એક એક્સ અક્ષ દોરીએ છીએ. સોરી, પહેલા વાય અક્ષ દોરી છે અને પછી એક્સ અક્ષ દોરી છે. બરોબર? આપણે એને આ રીતે રેખામાં ફેરવી દીધી. બરોબર? આપણે ગ્રાફ લીધો છે. એ ગ્રાફ કંઈક આવો છે. એ ગ્રાફની અંદર આપણે અહીંયા આગળ લખીએ એક્સ એક્સ ડેશ, એક્સ એક્સ ડેશ. એના લંબ રૂપે દોરેલી જે રેખા છે ને વાય વાય ડેશ લઈએ છીએ. જ્યાં આગળ એક્સ અને વાય અક્ષ એકબીજા સાથે કાટખૂણ બનાવે, જ્યાં આગળ એક્સ અને વાય અક્ષ એકબીજા સાથે કાટખૂણો બનાવે, તેને આપણે ઉગમ બિંદુ એવું નામ આપીશું. એટલે આ જે છે એ આપણું ઉગમ બિંદુ ઓ છે. હવે ત્યાંથી સમાન અંતરે, એટલે આપણે સમાન અંતરે 1 2 3 4
યોગ્ય સમાન અંતરે આપણે 1 2 3 4 લીધા. આ બાજુ જઈએ આપણે તો -1 -2. ઉપરની તરફ એટલે કે y અક્ષ ઉપર પણ આપણે જો આ રીતે જવું હોય 1 2. તો આપણે આ ગ્રાફ બનાવ્યો. આ ગ્રાફમાં કશું જ નવું નથી કર્યું. એક્સ યામ અને વાય યામ એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજા ઉપર કાટખૂણે ગોઠવ્યા. સમાન અંતરે આપણે એને 1 2 3 4 અને -1 2 3 4 ઉપર 1 2 3 4 અને નીચે 1 2 એ રીતે આપી દીધું. હવે આપણે એક બિંદુ પસંદ કરીએ છીએ. એનું નામ આપીએ છીએ E. આપણે એક બિંદુ પસંદ કર્યું છે જેનું નામ આપણે આપ્યું છે A. હમણાં જ મેં તમને બતાવ્યું કે જો આપણે આ બિંદુ A ના યામ લખવા હોય તો કેવી રીતે લખી શકીએ? આ બિંદુ A ના યામ લખવા છે તો કેવી રીતે લખી શકાય? ચલો જવાબ તમે મોકલાવશો. તમે જે જવાબ મોકલાવશો એને હું ધ્યાનમાં રાખીશ. સાચો જવાબ હું લખીશ. બિંદુ A ના મારે યામ લખવા છે અથવા તો બિંદુ A માટે આપણે કોટી અને ભુજ લખવા છે. બિંદુ A માટે આપણે કોટી અને ભુજ લખવા છે. ચલો મોકલાવો જવાબ ફટાફટ. હા ચલો જવાબ આવવા માંડ્યા. જોઈએ શું જવાબ છે. તો છોકરાઓએ જે જવાબ મોકલ્યો છે એમાં એના એક્સ યામ તરીકે 2 એટલે કે કોટી તરીકે 2 અને ભુજ તરીકે 1 છે એટલે કે વાય યામ તરીકે. ચલો આપણે બીજું બિંદુ લઈએ. જેને આપણે બી નામ આપ્યું છે. આપણે બીજું બિંદુ લીધું જેનું આપણે બી નામ આપ્યું છે. જે રીતે તમે એ બિંદુના યામ આપ્યા છે એ જ રીતે તમે બી બિંદુના યામ પણ મને લખીને મોકલાવશો. જે રીતે તમે મને એ બિંદુના યામ આપ્યા છે એ રીતે તમે બી બિંદુના યામ મને મોકલાવો. ચલો 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 ફટાફટ જવાબ ટાઈપ કરો તમારો. હા સરસ. શું થયું? તો આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ 2 છે એટલે 2 લખ્યા. અહીંયા આગળ પણ 2 છે 2 લખ્યા. તો શું થયું અહીંયા આગળ? તો બી ના કોટી અને ભુજ અનુક્રમે 2 અને 2 છે. આપણે હજી આગળ જઈએ. એક ત્રીજું બિંદુ લઈએ. એને સી નામ આપ્યું છે આપણે. ચલો એના પણ કોટી અને ભુજ મને લખીને મોકલાવો અથવા તો એના પણ યામાક્ષો. ઘણી વખત શબ્દ વાપરવાનો યામાક્ષો. હા તો યામાક્ષો એટલે પહેલો કોટી લખવાનો બીજો ભુજ લખવાનો. ચલો શરૂ કરો જવાબ લખવાનો. સી ના શું યામ હશે? સરસ. ચલો જવાબ આવવા માંડ્યા છે. હમણાં હું નહીં લખું. થોડી રાહ જોઈશ તમારી. થોડી રાહ જોઈ શકું ને? કારણ કે બધાને મોકો મળવો જોઈએ. હું જવાબ લખી કાઢું તો બીજા બધા છોકરા લખતા અટકી જાય. ના બધા જ વિચારો. ચલો સરસ. જવાબ મળ્યો છે બી એટલે કે 2 અને -1. ચલો એ રીતે એક આગળ બિંદુ લઈ લઈએ જેને આપણે ડી કહીએ છીએ. જેને આપણે ડી કહીએ છીએ. ચલો શું થશે ડી ના યામ? તો ડી ના યામમાં એક્સ તરીકે 2 આવશે અને ભુજ તરીકે -2 આવશે. જોયું ને? ચલો આના ઉપરથી આપણે શું શીખી શકીએ એ પ્રશ્ન છે. પહેલી વસ્તુ તો આના પરથી આપણે શું શીખી શકીએ?
ચલો હું આ બધાને છે ને એક રેખાખંડ વડે જોડી દઉં છું. આ બધાને મેં એક રેખાખંડ વડે જોડી દીધા. ચલો એના ઉપરથી કઈ ખ્યાલ આવે છે હવે કે શું થઈ રહ્યું છે ગ્રાફની અંદર? ચલો અહીંયા કોટી અને ભુજ જે બે વસ્તુઓ આપેલી છે આપણને દરેક બિંદુને દર્શાવવા માટે, એની અંદર કઈ સંખ્યા છે જે બદલાતી નથી, એટલે કે અચળ છે? કોટી અચળ છે કે ભુજ અચળ છે? જો આપણે જોઈએ તો દરેક વખતે આપણો જે કોટી છે એ અચળ છે 2. આપણો કોટી જે છે એ અચળ છે 2. ચલો આના ઉપરથી આપણે કેટલા તારણ કાઢી શકીએ? ચલો આ બે રેખાઓ વચ્ચે કોઈ સંબંધ દેખાય છે? વાય અક્ષ અને આપણે જે રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે એની વચ્ચે કોઈ સંબંધ દેખાય છે આમ જોતા? તો જ્યારે કોટી અચળ હોય શબ્દ વાપરીએ છીએ, કોટી અચળ હોય ત્યારે જો રેખા બનતી હોય તો એ વાય અક્ષને સમાંતર હોય અને એક્સ ને લંબ હોય. હવે આપણે વિચારતા વિચારતા આગળ જઈએ. જો વિચારવા જેવી વસ્તુ છે કે આપણું જે હવે બિંદુ છે એ આર્ય બિંદુ છે જેને આપણે ઈ નામ આપીએ છીએ, જો આપણે તેને ઈ નામ આપીએ અને આપણે એના યામ લખવા છે, કેવી રીતે લખી શકીએ? જો અહીંયા આગળ 2 2 હતું, પછી એક ઓછું થયું 2 1 થયો, નીચેથી વાત કરીએ તો 2 -2 હતા, 2 -1 થયો, તો અહીંયા શું થશે? 2 અને 0. ચલો આના ઉપરથી આપણે કોઈ તારણ કાઢી શકીએ? આ જે બિંદુ ઈ છે એના ઉપરથી આપણે કોઈ તારણ કાઢી શકીએ? સરસ. એક છોકરાએ સાચો જવાબ મોકલ્યો છે. બીજા બધા બી પ્રયત્ન કરો. તો શું તારણ નીકળ્યું આના ઉપરથી? એક્સ અક્ષ ઉપર જેટલા બિંદુઓ હોય તેના વાય યામ 0 થાય. એટલે કે એક્સ અક્ષ ઉપર જેટલા બિંદુઓ હોય એના વાય યામ અથવા તો ભુજ એ 0 થાય. જો અહીંયા આગળ આપણે 2 જ લખ્યા છે, ખરેખર શું લખવું જોઈએ? તો ખરેખર લખવું જોઈએ 2 0, પછી અહીંયા આગળ 3 0, પછી અહીંયા આગળ 4 0, અહીંયા આગળ 1 0. એ રીતે આગળ જઈએ તો -1 0, -2 0. તો ઉગમ બિંદુના યામ શું આવશે? હવે શું આવશે વિચાર કરો? ઉગમ બિંદુના યામ શું આવશે? એટલે કે ઉગમ બિંદુના કોટી અને ભુજ શું હશે? વિચારો આ રીતે, જુઓ શું થાય છે. તો એક્સ અક્ષ માટે ભુજ હંમેશા 0 હોય છે. અહીંયા આગળ જ્યારે આપણે બિંદુ લીધું છે ત્યાં એક્સ યામ તો 0 છે જ, પણ વાય યામ પણ 0 થાય છે. તો હવે ગોખવું થોડી પડે, હવે તો યાદ રહી જાય. શું કે ઉગમ બિંદુના યામ શું હોય? એટલે કે ઉગમ બિંદુના કોટી અને ભુજ શું હોય? તો કે 0 0. કેટલી બધી વસ્તુ શીખ્યા આમાંથી. ચલો યાદ કરી લઈએ જરા. જેટલું શીખે બધું યાદ કરી લઈએ આપણે. તો સૌથી પહેલા બિંદુ બી ના યામ 2 2 છે, બિંદુ એ ના યામ 2 1 છે, બિંદુ સી ના યામ 2 -1 છે, બિંદુ ડી ના યામ 2 -2 છે. આમ જો જોઈએ તો જે છેલ્લે બિંદુ ઈ આપણે લખ્યું છે
એના યામ 2 અને 0 થાય. કહેવાનો મતલબ એ છે કે જો એનો x યામ એટલે કે જો કોટી અચળ હોય, શૂન્ય સિવાયની સંખ્યા, તો શું થાય? તો કે એ જે રેખા મળે એ y અક્ષને સમાંતર અને x અક્ષને લંબ જ હોય. આટલા બધા બિંદુઓના કોટીને યામ લખ્યા પછી આપણે આ તારણ પર પહોંચી શકીએ છીએ. બીજી રીતે હવે જોઈએ, જરા બીજી વસ્તુ જોઈએ. ઈ સુધી જતા રહે આપણે. ચલો એક બિંદુ F લઈએ છીએ અહીંયા આગળ. F અહીંયા આપણે લઈએ છીએ G, અહીંયા લઈએ છીએ H, I. આપણે E પછી F, G, H, I, સોરી થોડીક ભૂલ થઈ છે, આપણે એને સુધારી લઈએ. આને આપણે H તરીકે લઈએ છીએ, આને આપણે I તરીકે લઈએ છીએ. હવે આપણે F ના યામ લખવા છે. આપણે હવે F ના યામ લખવા છે. સૌથી પહેલો પ્રશ્ન, F ના યામ શું હશે? ચલો સરસ, તમે જવાબ મોકલો છો ને એ આપણને સૌથી વધારે ગમે છે. કારણ કે મને એવું લાગે કે હા, તમે બધા પણ મારી સાથે કંઈક શીખી રહ્યા છો, તમે પણ વિચારતા થઈ રહ્યા છો. F તો જે પ્રમાણે આપણે યામ ભૂમિ નક્કી કરીએ એ પ્રમાણે સૌથી પહેલા આપણે કોટી લખીશું અને પછી ભુજ લખીશું. આપણે જોયું કે F બિંદુ એ અહીંયા આવે છે એટલે એનો કોટી એ 4 થશે, એટલે કે એનો x યામ છે એ 4 થશે, જ્યારે y યામ છે એ 1 થશે. એટલે આપણે મળશે શું? 4, 1. તો એમાં સમજણ પડી ગઈ હોય તો g ના યામ લખવા પણ એટલા જ સહેલા છે. શું લખીશું g ના યામ? તો g ના યામમાં કોટી તરીકે 1 અને ભુજ તરીકે પણ 1 આવશે. આપણે h અહીંયા નીચે બતાવ્યો છે 1 ઉપર, તો એના યામ લખવા હોય તો આપણે શું લખીશું? 1 અને 0. એમ કરતા કરતા I ના યામ લખવા હોય તો -2 અને 1. કેટલા બધા બિંદુઓ આપણે ભેગા કર્યા એક જ ગ્રાફની અંદર. એમ તો એમાં અસંખ્ય બિંદુઓ હોય. ગ્રાફ એટલે અસંખ્ય બિંદુઓ. ચલો આપણે જે આ બિંદુઓ લીધા છે એને પણ આપણે એક રેખા વડે અથવા તો રેખાખંડ વડે જોડી દઈએ છીએ. જેમ આપણે આના પહેલા તારણ કાઢ્યું છે, એ પ્રમાણે આપણે હવે ફરીથી જોઈ લઈએ જરા. તો એની અંદર
શું સ્પષ્ટ દેખાય છે એ વિચાર કરીએ જરા. શું સ્પષ્ટ દેખાય છે? જેમ આની અંદર આપણે જોતા હતા શું હતું, બે એ બધામાં એક સરખો હતો. જ્યારે બે બધામાં એક સરખો હતો તો આપણને જે રેખાખંડ આપણે જે દોર્યો એ રેખાખંડ એ વાય અક્ષને સમાંતર હતો. હવે આપણે શું કરીએ છીએ કે હવે જે આપણે જે દોર્યું છે એની અંદર ઓકે, એની અંદર આપણે શું કરીએ છીએ તો એક હજી એરર છે આપણી જોડે, આપણે એને પણ ઓછી કરી નાખીએ. બરોબર છે? તો એ એરર ઓછી કરી નાખીએ આપણે હવે. બરોબર છે? ભૂલો તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. મેં તમારામાં જોઈને લખ્યું એટલે પછી મેં પણ ભૂલ કરી. ઝીરો એક આવે એકચ્યુઅલી. તમે બધાએ જે જવાબ લખાયા મેં વિચાર્યા વગર લખી કાઢ્યા. બરોબર છે? ઘણા બધાએ આવો જવાબ કર્યો. ઓકે, ચલો આમાં શું વસ્તુ સમજવા જેવી છે એ જોવા જેવું છે. પેલામાં તો બે 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 કોન્સ્ટન્ટ આવતા હતા. અહીંયા આગળ શું એક સરખું આવે છે? જો આપણે જોઈએ અહીંયા આગળ તો આપણને અહીંયા આગળ બધે એક 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 અને એક, એટલે કે વાયામ ભુજ એ અચળ છે. જો એનો વાયામ ભુજ અચળ હોય તો આપણને જે આ રેખા મળે છે એ રેખા એ એક્સ અક્ષને સમાંતર છે. આપણને જે રેખા મળે છે તે એક્સ અક્ષને સમાંતર છે. બીજું કે વાય અક્ષ ઉપર આવેલા બિંદુના એક્સયામ એટલે કે કોટી શૂન્ય હોય છે. આટલી વસ્તુ આપણે આના ઉપરથી શીખી શકીએ છીએ. ચલો, કોઈ એવું છે કે જેને આમાં ના સમજણ પડી હોય? તો પછી આપણે આગળ બીજા ગ્રાફ ઉપર જઈએ. આપણે ફરીથી ગ્રાફ દોરીશું, ફરી કંઈક નવું શીખીશું. ચલો શરૂ કરી દઈએ આપણે એને. એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ ઉગમ બિંદુ ઓ. આપણે યામ જાણીએ છીએ. શું લખીએ? શૂન્ય શૂન્ય. ત્યાંથી ચોક્કસ અંતરે આપણે એક્સ ઉપર લખીશું 1 2 3 4. અહીંયા લખીશું -1 -2 -3. જે રીતે એક્સ અક્ષ ઉપર આપણે લખ્યા છે કોટી, એ રીતે વાય અક્ષ ઉપર ભુજ લખીશું. -1 -2. ચલો આપણે દરેક ચરણની અંદર એક એક બિંદુ લઈએ અને દરેક યામાસ ઉપર પણ એક એક બિંદુ લઈએ. તો આપણે ચરણની અંદર એક બિંદુ જે લીધું છે પહેલું, એને એ નામ આપ્યું.
એને બી નામ આપ્યું, એને સી નામ આપ્યું છે આપણે, એને ડી નામ આપ્યું. અને આ બધાના યામ આપણે લખવાના છે. તો યામ લખીએ તો એનો યામ જુઓ, ખરેખર જોવા જઈએ તો એક અને બે ની બરોબર વચ્ચે. એટલે જો એનો કોડી લખવું હોય તો 1.1 લખી શકીએ, અથવા ઘણી વખત 3/2 પણ લખી શકાય. એ નો જો ભુજ લખવું હોય તો 1 લખાય. બી ના યામ લખવા હોય તો આપણે કીધું એ પ્રમાણે પહેલા x લખવાનું, એટલે કે -3. અને અહીંયા આગળ બી જુઓ, એની વચ્ચે આવે છે બી બિંદુ, આ રીતે. તો અહીંયા પણ આપણે શું લખીશું? 1.1. અહીંયા બિંદુ સી છે, આપણે એના યામ લખવા હોય તો પહેલા -2 લખીશું, પછી -1 લખીશું. અને ડી બિંદુના યામ લખવા હોય તો 4 લખીશું અને પછી -2 લખીશું. ચલો, આ યામને જોતા કયા ચરણમાં કયા કોટી અને ભુજ ધન કે ઋણ હશે તેની સમજણ પડે આપણને. ધારો કે આ પહેલું ચરણ છે, ધારવાનું નહીં, આપણને ખબર જ છે કે પહેલું ચરણ છે, પછી પાછું આમ જઈએ એટલે આ બીજું ચરણ આવે, અહીંયા જઈએ તો આપણને ત્રીજું ચરણ મળે, અને અહીંયા જઈએ તો આપણને ચોથું ચરણ મળે. જો પહેલા ચરણની અંદર બિંદુ એના યામ જોઈએ તો 3/2 અને 1 બંને કેવી સંખ્યાઓ છે? બંને ધન સંખ્યાઓ છે. એટલે કે ચરણ 1 ની અંદર x પણ ધન હોય અને y પણ ધન હોય. એટલે કે અહીંયા આગળ કોટી અને ભુજ બંને ધન હોય છે. બિંદુ બી ની વાત કરીએ એટલે કે બીજા ચરણમાં આવી ગયા આપણે, જોઈએ બીજા ચરણની અંદર પહેલું 3 નથી, -3 છે. એટલે કે એનો કોટી ઋણ હોય અને એનો ભુજ છે એ ધન હોય છે. ત્રીજા ચરણની વાત કરીએ તો -2 ને -1, કહેવાનો મતલબ કે અહીંયા આગળ x પણ ઋણ હોય છે અને y પણ ઋણ હોય છે. ચોથા ચરણની વાત કરીએ તો અહીંયા આગળ x છે એ ધન છે અને y ઋણ છે. તો દરેક ચરણની અંદર કોટી ધન કે ઋણ હશે તેના વિશે આપણને આ રીતે ખ્યાલ આવે છે. આ ચરણને બીજા નામથી પણ ઓળખવામાં આવે, ખૂણા તરીકે. XOY એટલે પહેલું ચરણ થાય. ખૂણો XOY લખવામાં આવે, ખૂણો XOY. અને આને બીજી રીતે બી લખવું તો YOX. બીજા ચરણ માટે જો આપણે લખવું હોય, ખૂણાની દ્રષ્ટિએ દર્શાવવું હોય તો લખી શકીએ YOX' અથવા તો X'OY. જો આપણે ત્રીજા ચરણ દર્શાવવાની વાત કરતા હોઈએ તો X'OY' અથવા તો Y'OX' વડે દર્શાવી શકીએ. છેલ્લા ચરણની વાત કરીએ તો એને XOY' અથવા તો Y'OX વડે પણ દર્શાવી શકાય. તો ચરણના આ નામ પણ ચાલે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી કોઈને ના સમજણ પડી હોય તો કહો. કયા ચરણમાં શું ધન આવે આપણે જોયું, કયા કોટી જો અચળ હોય એટલે કે કોટીનું મૂલ્ય ના બદલાતું હોય તો આપણને y અક્ષને સમાંતર રેખા મળે. જો
ભુજનું મૂલ્ય ના બદલાતું હોય તો આપણે એક્સ અક્ષને સમાંતર રેખા મળે. એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુના વાયામ શૂન્ય હોય અને વાય અક્ષ ઉપર આવેલા બિંદુના એક્સ યામ શૂન્ય હોય. ઉગમ બિંદુના યામ એ શૂન્ય શૂન્ય થાય. આપણે આટલું બધું શીખી ગયા શરૂઆત લઈને અત્યાર સુધી. બરોબર છે? ચરણ વિશે શીખી ગયા, પછી બિંદુઓના યામ વિશે શીખી ગયા, લંબ અંતર વિશે, ત્યાર પછી બિંદુના યામ કેવી રીતે લખવા એ પણ આપણે શીખી ગયા. કઈ જગ્યાએ કયું બિંદુ છે એ પણ આપણે શીખ્યા. એક્સ યામ અચળ હોય તો વાય ને સમાંતર રેખા મળે, વાય યામ અચળ હોય તો એક્સ ને સમાંતર રેખા મળે. અને છેલ્લે કયા ચરણમાં કોટી ધન હોય અને કયા ચરણમાં કોટી ઋણ હોય. તો ફરી આપણે આવતીકાલે મળીશું અને આનો જે બાકીનો પોર્શન છે એટલે કે બાકીનો જે ભાગ છે એ પૂરો કરીશું. જોડાશો ને બધા મિત્રો?